ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તો આ સિઝનમાં તમારે ગુંદરના લાડુનું ખાસ સેવન કરવું જોઈએ. કારણ કે ગુંદર છે ને એ શરીરને મજબૂત બનાવે છે, સાથે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને કમરના દુખાવા, પગના, સાંધાના દુખાવામાં ઘણી રાહત આપે છે. સાથે જેની કફ પ્રકૃતિ હોય ને એના તો ફેફસામાંથી ગુંદર ખેંચીને કફ બહાર કાઢી લે છે. તો રોજના 2 લાડુનું સેવન તમે કરી શકો છો. સગર્ભા સ્ત્રીઓ માટે પણ ગુંદરના લાડુ અતિ ઉત્તમ છે, એટલે ગુંદરના લાડુ ખાવા ફરજિયાત છે. તો આજે આપણે મસ્ત મજાના ગુંદરના લાડુ બનાવીએ. તો એના માટે પહેલાં તો તમારે બધી સામગ્રી તૈયાર કરી લેવાની છે. તો અહીં આપણે 100 ગ્રામ જેવો ગુંદર લીધો છે. આ 52નો ગુંદર છે અને એ ખાનપાનમાં સૌથી વધારે વપરાતો હોય છે. તો આજે આપણે આ ગુંદનો ઉપયોગ કરીશું. હવે એની સાથે આપણે ઘી અને ગોળ લીધો છે. તો ઘી છે ને અહીં 270 ગ્રામ જેવું લેવાનું છે, એટલે જેટલો ગુંદર લીધો હોય ને એનાથી 3 ગણું ઘી લેવાનું છે. સાથે 250 ગ્રામ ગોળ લીધો છે. ગોળને એકદમ ઝીણો ખમણી લીધો છે. તમે જ્યારે લાડુ બનાવો ને ત્યારે આ બધી પૂર્વ તૈયારી કરી લેવાની છે. આમે અત્યારે શિયાળામાં ગોળ છે ને એ કડક થઈ જતો હોય છે, જલ્દીથી પીગળતો નથી હોતો. હવે સાથે 100 ગ્રામ જેવો ઘઉંનો લોટ લીધો છે, એટલે 1 વાટકી જેવો ઘઉંનો લોટ, ઝીણો લોટ છે જેમાંથી રોટલી બનાવીએ એ. તો આ બધા સાથે આપણે બીજા 2 વધારાના લોટ લેવાના છે. એ છે 3 ચમચી જેવો શિંગોડાનો લોટ અને 3 ચમચી જેવો અડદનો લોટ. આ બંને લોટ એકદમ તાકાતવાળા છે. શિયાળામાં તમારે આનું ખાસ સેવન કરવું જોઈએ, જેથી તમારા શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિનો સંચાર થઈ જાય. સાથે હવે લેવાના છે બધા ડ્રાયફ્રૂટ. તો અહીં ટોપરાનો વાટકો લીધો છે, જેનું વજન 100 ગ્રામ જેવું છે. આને આપણે ખમણી લેવાનું છે. સાથે અહીં 50 ગ્રામ જેવી બદામ, 30 ગ્રામ જેવા કાજુ, 30 ગ્રામ પિસ્તા અને 30 ગ્રામ દ્રાક્ષ લીધી છે. બદામનો તમારે અહીં વધારે ઉપયોગ કરવાનો, કારણ કે બદામના તેલથી તમારી સ્કિન છે ને એકદમ ચમકે છે. અહીં કાજુનો ઓછો ઉપયોગ કરવાનો. હવે લાડુમાં મીઠા સરસ આવે એ માટે દ્રાક્ષ અને પિસ્તા લેવાના છે. તો અહીં આપણે બધા ડ્રાયફ્રૂટ્સ લઈ લીધા છે. હવે આ બધા સાથે આપણે થોડી ઔષધિઓ પણ લીધી છે. એમાં સૌથી પહેલું છે પીપરી મૂળ, એટલે કે ગંઠોડા. 3 ચમચી જેવા ગંઠોડા લીધા છે. સાથે 3 ચમચી જેવી ખસખસ અને 3 ચમચી સૂંઠ પાવડર લીધો છે. હવે આ બધું છે ને તમે થોડું વધારી પણ શકો છો, કે શિયાળામાં ખૂબ જ ઠંડી પડતી હોય ત્યારે તમે 5 થી 6 ચમચી જેવું લઈ શકો છો. પણ અત્યારે હજી શરૂઆત છે તો હું 3 ચમચી જેવું લઈ રહી છું. હવે ટોપરાને તમારે ખમણી લેવાનું છે. તો મીડિયમ કાણાવાળી ખમણી આવે એનાથી, ઝીણી ખમણી કે તમારી પાસે જે કોઈ ખમણી હોય, તમારે જેવું ખમણ કરવું હોય એવી રીતના તમારે ખમણી લેવાની છે. તો આપણે બધું જ ખમણ તૈયાર કરી લીધું છે. આ ટોપરાનું ખમણ છે એ 100 ગ્રામ જેવું છે. ટોપરું ખાવામાં ઉત્તમ છે, એ બાળકોના મગજને એકદમ સતેજ બનાવે છે. હવે આપણે પેનમાં થોડું ઘી મૂકીને પહેલાં ડ્રાયફ્રૂટ્સ છે ને એ બધા સાતળી લેવાના છે. અહીં બધું એકી સાથે ઘી ન ઉમેરી દેતા, વારાફરતી આપણે બધી વસ્તુ તૈયાર કરતા જવાની અને ઘીને ઉમેરતા જવાનું. તો સૌથી પહેલાં અહીંયા બદામને આપણે તળી લેવાની છે. એકદમ લો ફ્લેમ ઉપર તળવાની, જેથી એ બળી પણ ન જાય, સાથે ક્રિસ્પી થાય. બધા ડ્રાયફ્રૂટ્સ તળીને આપણે એક ડીશમાં રાખતા જવાનું છે. હવે આપણે કાજુને પણ તળી લઈશું. બદામ કરતાં કાજુ છે એ જલ્દી તળાઈ જાય છે, તો થોડાક એવા ગુલાબી રંગના થાય એટલે આપણે તરત કાઢી લેવાના છે. ગેસની ફ્લેમ લો જ રાખી છે, લો ફ્લેમ ઉપર જ તમારે તળવાના છે. હવે પિસ્તાને પણ તળી લઈશું. છેલ્લે આપણે દ્રાક્ષને પણ તળી લઈશું, એટલે સરસ ફૂલી જશે અને એકદમ સરસ એનો ટેસ્ટ આવશે. દ્રાક્ષ તળતી વખતે એ બળી ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. આટલી ફૂલી જાય એટલે તમારે તરત જ કાઢી લેવાની. હવે તળવાનું છે લાડુનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ ગુંદ. તો ગુંદને તળવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ઉતાવળ બિલકુલ નથી કરવાની. જો લાડુમાં ગુંદર કાચો રહ્યો ને તો લાડુ ખાવાની મજા નહીં આવે અને લાડુ દાંતમાં ચોંટશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. એકદમ લો ફ્લેમ ઉપર ધીરે ધીરે તમારે ગુંદરને તળવાનો છે. તો અહીં આપણે જેટલો ગુંદર લીધો છે એ બધો એકી સાથે ન ઉમેરી દેતા, થોડો થોડો જ ઘીમાં ઉમેરીને તળવાનો, જેથી સાબુદાણાની જેમ ફૂલી જાય અને અંદરથી કાચો ન રહે. તો આપણે અહીં આવી રીતના બધો ગુંદ તળી લેવાનો છે. હવે આ ગુંદ અને ડ્રાયફ્રૂટ્સ તળાઈ ગયા છે, તો આપણે ચોપરમાં ડ્રાયફ્રૂટ્સને ચોપ કરી લેવાના છે. તમારે પાવડર કરવો હોય ને તો પાવડર પણ કરી શકાય, પણ હું થોડો દાણેદાર ટેક્સચર ને એવું ડ્રાયફ્રૂટ્સ ચોપરમાં ચોપ કરી લઈશ.
તો એક પછી એક સૌથી પહેલાં આપણે બદામ, કાજુ અને પિસ્તાને ચોપ કરી લેવાના છે. તો બધા જ આપણે અહીં આવી રીતના ચોપ કરી લેવાના છે. તો જુઓ અહીં અધકચરો આપણે ભૂકો કરી લીધો છે. હવે ગુંદને પણ આપણે અધકચરો ભૂકો કરી લેવાનો છે. તો એક વાટકી જેવો ગુંદ અલગ કાઢી લઈશું અને પછી એનો અધકચરો ભૂકો કરી લઈશું. લાડુ છે ને એનું બાઇન્ડિંગ સરસ આવે. તો કોઈ સ્ટીલની વાટકી અથવા ચમચાની મદદથી પણ તમે ગુંદરને ક્રશ કરી શકો છો. તો આવી રીતના આપણે થોડો દબાવતા જઈએ એટલે ગુંદર સરસ ભાંગી જશે. તો લગભગ હવે બધી જ તૈયારી થઈ ગઈ છે. તો હવે આપણે લોટને શેકવાનો છે. ડ્રાયફ્રૂટ્સ અને ગુંદ તળતા જે ઘી વધ્યું હતું એમાં જ આપણે લોટને ઉમેરી દેવાનો છે અને શેકવાનો છે. અહીં ઘી એટલું પૂરતું નથી, આપણે વધારે ઘી તો ઉમેરવું જ પડશે. તો સૌથી પહેલાં ગેસ ચાલુ કરી દઈશું અને હવે આપણે જેટલું ઘી લીધું હતું એમાંથી જે બચેલું ઘી છે એમાંથી થોડું થોડું ઘી હવે ઉમેરતા જવાનું છે. તો એક ચમચો ભરીને આપણે ફરી ઘી ઉમેરી દીધું છે, પણ આટલું પૂરતું નથી. હજુ આપણે ઘી ઉમેરવું પડશે કારણ કે હજુ શિંગોડાનો લોટ આવશે અને અડદનો લોટ આવવાનો છે. લોટ છે એ શેકાતા ઘીમાં સહેલાઈથી ફરે ને એટલું તમારે ઘી ઉમેરવું પડે તો લોટ સરસ શેકાઈ જાય. તો લગભગ બધું જ ઘી આપણે ઉમેરી દીધું છે. હવે 1 કે 2 ચમચી જેવું બાકી છે. તો જુઓ હવે ઘીમાં સરસ લોટ ફરી રહ્યો છે. તો આટલું ઘી હોય ને તો લોટ સરસ શેકાઈ જાય. આપણે 270 ગ્રામ જેવું ઘી લીધું છે એટલે મેઝરિંગ કપ પ્રમાણે 1.5 કપથી 1.25 કપ જેવું ઘી થાય. એમાં આપણે 1 કે 2 ચમચી વધારે કે ઓછી કરી શકીએ. હવે સાથે શિંગોડાનો લોટ અને અડદના લોટને પણ ઉમેરી દઈશું એટલે એ પણ પ્રોપર રીતના શેકાઈ જાય. આપણે અડદિયા બનાવીએ ત્યારે અડદના લોટને એકદમ શેકતા હોય છે એટલે કે ગુલાબી રંગનો થઈ જાય ત્યાં સુધી ધીરે ધીરે આપણે શેકતા જ રહેતા હોય એટલે એની સરસ સુગંધ આવવા લાગે અને પછી જ આપણે બધા મસાલા ઉમેરતા હોઈએ છીએ. તો આપણે બંને લોટ ઉમેરી દીધા છે અને જે બચેલું ઘી છે એ પણ સાથે ઉમેરી દીધું છે એટલે આપણે જેટલું લીધું એ બધું જ ઘી યુઝ થઈ ગયું છે. આ લાડુમાં ઘી છે ને તમને ઓછું લાગે તો ગમે ત્યારે તમે ઉમેરી શકો. હવે અહીં લોટ છે ને એ સરસ શેકાઈ ગયો છે, સુગંધ આવવા લાગી છે અને કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ આવી ગયો છે. તો ગેસની ફ્લેમ લો કરીને આપણે ટોપરાના ખમણને ઉમેરી દઈશું. એને પણ સાથે શેકી લઈશું. લોટ અહીં ગરમ જ છે ને એટલે ટોપરાને વધારે વાર શેકવાનું નથી, માત્ર લોટમાં મિક્સ થઈ જાય ને ત્યાં સુધી જ શેકીશું. તો હવે ગેસની ફ્લેમને આપણે લો કરી નાખવાની છે. તો હવે આપણે લીધેલા માપ મુજબ 3 ચમચી જેવા ગંઠોડા, 3 ચમચી જેવી સૂંઠ અને 3 ચમચી જેવી ખસખસ ઉમેરી દેવાની છે. મેં પહેલાં કીધું એમ અહીં મેં અત્યારે 3 ચમચી લીધી છે, પણ તમારે જો વધારે ઉમેરવી હોય ને, ઠંડી બહુ પડતી હોય તો તમે વધારે પણ ઉમેરી શકો. હવે ખસખસ છે ને મેં અહીં 1.5 ચમચી જેવી પહેલાં ઉમેરી છે. પછી આપણે જ્યારે લાડુ વાળીએ ને ત્યારે એના ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે રાખી છે. તો બધું સારી રીતના મિક્સ કરી લઈશું. સૂંઠ અને ગંઠોડા છે એ સરસ રીતના શેકાઈ જશે. તો હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો ગેસની લો ફ્લેમ કરી નાખીશું અને બાકી રહેલી બધી સામગ્રી ઉમેરી દેવાની છે. તો સૌથી પહેલાં આપણે ભૂકો કરેલો ગુંદ ઉમેરીશું, ત્યારબાદ બદામનો ભૂકો, કાજુનો ભૂકો અને પિસ્તાનો ભૂકો ઉમેરી દેવાનો છે. પિસ્તાના ભૂકામાંથી મેં થોડો ભૂકો રાખી દીધો છે જે આપણે લાડુ વાળીએ ત્યારે ઉપરથી લગાવવા થાય. તો હવે બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ આપણે હવે બંધ કરી દેવાની છે. મને આ મિશ્રણમાં ગુંદ છે ને થોડોક આખો લાગી રહ્યો છે તો હું એને ચમચાથી દબાવી દઈશ અને ભૂકો કરી નાખીશ. હવે બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે તો દ્રાક્ષ ઉમેરીને ગોળ ઉમેરી દેવાનો છે. મિશ્રણ એકદમ ગરમ છે એટલે ગોળ તરત જ ઓગળવા લાગશે. અહીં યાદ રાખવું કે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમ ચાલુ હોય ત્યારે તમારે મિક્સ નથી કરવાનું, ગેસની ફ્લેમ બંધ કરીને જ તમારે ગોળને મિક્સ કરવાનો છે. તો અત્યારે જે મેં ગોળ લીધો છે ને એ થોડો કડક છે તો એને મિક્સ થતાં થોડી વાર લાગી રહી છે. લાડુમાં છે ને ગોળની આખી કણીઓ ના રહેવી જોઈએ, એકદમ મિક્સ થઈ જવો જોઈએ.
હવે થોડું મને ઘી ઓછું લાગી રહ્યું છે તો ઘી હું થોડું ઉમેરી દઈશ. તો 2 થી 3 ચમચી જેવું ઘી તમને જરૂર પડે એટલું ઉમેરી દેવાનું છે. હવે આપણે લાડુમાં ઉમેરવાનું છે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ, એ છે કાટલું પાવડર. આ બિલકુલ ઓપ્શનલ છે, જો તમને ના ભાવતું હોય ને તો ના ઉમેરો, પણ કાટલું પાવડર ઉમેરવાથી ગુંદના લાડુ એકદમ મસ્ત લાગે છે. આ પાવડર હંમેશા છેલ્લે ઉમેરવો, કારણ કે એકદમ સુગંધી હોવાથી લાડુમાં સુગંધ સરસ આવે છે. અને છેલ્લે ઉમેરી દેવાનો છે આખો ગુંદ, જે આપણે એક વાટકી અલગ કાઢીને રાખ્યો હતો એ ઉમેરી દઈશું અને મિક્સ કરીશું. કારણ કે હવે આપણે લાડુ વાળીશું ને તો આખું ગુંદ લાડવા ઉપર દેખાય ને તો સરસ લાગે છે. આ મિશ્રણને આપણે હવે કથરોટમાં કાઢી લેવાનું છે અને લાડુ વાળી લેવાના છે. તો જે પિસ્તાનો પાવડર અને ખસખસને અલગ કાઢી હતી એ રાખી દઈશું અને લાડુ વાળીને એનાથી ગાર્નિશ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો લાડુ એકદમ સરસ વળી રહ્યા છે. થોડું મિશ્રણ હાથમાં લઈ અને દબાવીને ગોળ ગોળ હાથમાં ફેરવીએ એટલે લાડુ વળી જાય. હવે આ લાડુને પિસ્તા અને ખસખસથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે બધા લાડુને તૈયાર કરી લેવાના છે. તો જુઓ કેટલો સરસ લાડુ વળી ગયો છે અને દેખાઈ રહ્યો છે. અહીં આપણે જેટલું ઘી ઉમેર્યું ને એ એકદમ પૂરતું છે. લાડુ એકદમ સોફ્ટ થયા છે અને લાડુ વાળતા હાથમાં ઘી પણ આવી જાય છે. તો આટલા આપણે લાડુ વાળી લીધા છે, પણ લાડુ વાળતા હવે મિશ્રણ છે ને એ થોડું કોરું કોરું થવા માંડ્યું છે. તો હવે એકદમ સરળતાથી લાડુ વળે ને એ માટે આપણે 2 ચમચી જેવું દૂધ ઉમેરી દઈશું. ઘણીવાર તમારે એવું થતું હશે કે લાડુ વાળો તો મિશ્રણ કોરું પડી જાય, તો તમે 2 ચમચી જેવું દૂધ ઉમેરી દો ને તો મિશ્રણમાંથી ઘી પણ છૂટું પડશે અને લાડુ એકદમ સરસ રીતના વળવા લાગશે. તો દૂધને મિશ્રણમાં મિક્સ કરી દેવાનું છે અને ફરીથી આપણે આ જ રીતના લાડુ વાળી લેવાના છે. હવે ફરી પહેલાં જેવું જ મિશ્રણ થઈ ગયું છે, એકદમ ઘી છૂટવા લાગ્યું છે અને લાડુ પણ એકદમ સોફ્ટ થયો છે. તો બસ આવી જ રીતના આપણે બધા લાડુને વાળતા જવાનું છે અને ડીશમાં ગોઠવતા જવાનું છે. સાથે પિસ્તા અને ખસખસ લાડુ ઉપર લગાવતા જઈશું. તો ફ્રેન્ડ્સ જુઓ, આપણે અહીં બધા લાડુને તૈયાર કરી લીધા છે. સાથે સોફ્ટ અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવા થયા છે. તો આ શિયાળાની સિઝનમાં તમે એકવાર આ રીતના લાડુ જરૂર બનાવજો અને રોજના 2 લાડુનું તમે સેવન કરી શકો છો. આ લાડુને બનાવીને 2 થી 3 કલાક આમ જ રહેવા દેવા, જેથી એમાં ઉમેરેલી બધી વસ્તુની ફ્લેવર એકબીજા સાથે ભળી જાય. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી કિચન સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે અમારા ફેસબુક પેજને લાઇક કરજો અને ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.